વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પાઠ ત્રીજો શરૂ કર્યો મોહન એન્ડ હિઝ મીના, અને અહીંયા સુધી ભણ્યા છીએ કે મોહનને એક વિદેશી સ્ત્રી એના ઘરમાં આવી ત્યારથી ગિટાર શીખવામાં રસ પડ્યો અને એણે ગિટાર શીખવાનું નક્કી કર્યું. અને બીજું કોઈ વાદ્ય હવે મારા જીવનમાં નહીં આવે એવું એણે વિચારી લીધું મનોમન. પણ એક સાંજે એના ઘરમાં બધા નજીકના સગાવાલા અને મિત્રો એનું ગેટ ટુગેધર એટલે ભેગા થવું સંમેલન હતું. ત્યારે એમના ભાઈ બહેન ભત્રીજાઓ જે બધા એમના એ બધા પણ પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે મંચ ઉપર સ્ટેજ ઉપર કાર્યક્રમ આપે અને પૈસા મળે એને પરફોર્મિંગ કહેવાય. ખાલી ઘરે જ શોખ ખાતર વગાડે એવા આર્ટિસ્ટ નહીં, તો આર્થિક કમાણી પણ એમાંથી થાય એવા કલાકાર હતા. એ બધાએ એમના શાસ્ત્રીય વાદ્યો વગાડ્યા, સિતાર પછી વાયોલિન એવા, અને ખૂબ પ્રશંસા મેળવી. પછી મોહને એની ઈચ્છા વ્યક્ત કરી કે મારે ગિટાર વગાડવી છે, ને એણે ગિટાર વગાડી તો એને પ્રશંસા તો ના મળી પણ એની ટીકા થઈ. એટલે એક સંબંધીએ એવું એના કહ્યું કે 2 વર્ષથી તું ગિટાર શીખી રહ્યો છું તો એને શું કર્યું? જે તારા ભાઈએ સિતાર વગાડી તો સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે અને તારા વાદ્યમાંથી તો કોઈ મજા આવી નહીં. બીજા કોઈએ કહ્યું કે જો તું આ પરદેશી વાદ્યના બદલે ઇન્ડિયન વાદ્ય ઉપર શીખ્યો હોત તો અત્યારે તું તારા ભાઈઓ બહેનો સાથે સ્પર્ધા કરી શક્યો હોત. એટલે એમ બધાએ એમને હતાશ કરી દીધા અને એ નિરાશામાં સરી પડ્યા. અહીંયાથી ફરી કરું છું. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. બધા સગા સંબંધીઓની ટીકા સાંભળીને મોહન હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા અને આખી રાત એમને રડ્યા કર્યું. He had already given 2 years of his life to this instrument. તેમણે તેમના આ વાદ્ય પાછળ પૂરા 2 વર્ષ વિતાવી દીધા હતા. મેં તમને કહ્યું હતું કે પૂર્ણ વર્તમાન કાળમાં ઓલરેડી શબ્દ વપરાય. જો he had already spent એ ક્રિયાપદનું બીજું દંડ છે સ્પેન્ડર એનું. તો તેમણે 2 વર્ષ આ વાદ્ય પાછળ વિતાવી દીધા, પસાર કરી દીધા. But from the heart, I am made for guitar. There is no instrument for me but guitar, he thought. એટલે એક બાજુ હતાશ થઈ ગયા હતા, રડી રહ્યા હતા, પણ મનોમન એમણે વિચાર્યું, he thought એટલે એમણે વિચાર્યું કે બટ ફ્રોમ માય હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. અંતરથી, ફ્રોમ માય હાર્ટ એટલે મનથી, અંતરથી, મારા અંતરથી હું ગિટાર માટે જ બન્યો છું. મારે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્યમાં હોશિયાર થવું જ નથી. બટ એટલે અહીંયા સિવાય, ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય મારામાં જીવનમાં આવશે નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય એ વિશ્વમાં મને નામના અપાવશે. ફેસ એટલે અહીંયા ચહેરો ને મોઢું એવું નહીં, પણ બીકમ માય ફેસ એટલે મને આ વાદ્ય વગાડવાથી વિશ્વમાં નામના મળશે, કીર્તિ મળશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. મને ખાતરી છે, હું ચોક્કસ છું, શ્યોર એટલે કે હું આ વાદ્યને મોટું બનાવીશ, વધારે મોટું બનાવીશ, એવું એમણે મનોમન દ્રઢ નિશ્ચય કર્યો. આપણે છેલ્લો શબ્દ ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કરવો એ લખ્યો હતો. હવે એ મોહન એમને જે પંડિત વિશ્વ મોહન એવું બિરુદ મળે છે, તો સગાવાલાઓએ એમને આવી રીતે કર્યું, એનાથી એમનો ઉત્સાહ ઉપરથી વધી ગયો અને એ વધારે રિયાઝ ને વીણાને સુધારવાના પ્રયત્નોમાં લાગી ગયા. એ વિશે આપણે આગળ વાંચવાનું. This experience took place when Mohan was only 16 years of age. જ્યારે મોહન માત્ર 16 વર્ષના હતા ત્યારે તેમને આ અનુભવ થયો.
પ્લેસ એટલે થયો. એટલે અનુભવ કયો થયો કે આ વીણા વગાડને ગિટાર વગાડવી ગમતી હતી ને એ વગાડવાની પ્રેક્ટિસ કરી, 2 વર્ષ એમાં ખર્ચ્યા. પણ જ્યારે સંમેલન થયું બધાનું ત્યારે એમની પ્રશંસા તો ન થઈ, પણ બધાએ એમના અવગુણો ગાયા, એમની ટીકા કરી. તો આ અનુભવ એમને થયો ત્યારે એમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેમને થયો. It was the turning point of his life. અને એ એમના જીવનનો વળાંક, ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ એટલે જીવન જે પહેલાં ચાલતું હોય એના કરતાં બદલાઈ ગયું. એટલે ઘણાને હોય ને કે નાના છોકરા હોય ત્યારે તોફાની હોય તો અમુક સમય થાય, અમુક ઉંમર થાય એટલે ઓટોમેટિક આપણે કહીએ આ તો એકદમ બદલાઈ ગયો છે. તો એને શું કહેવાય? ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ. એટલે આ જે અનુભવ થયો, બધા એની ટીકા કરી, એના કારણે એમનો જીવનનો વળાંક એ બદલાઈ ગયો. ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ. આ અનુભવથી તેમનો જીવન વળાંક એ બીજી રીતે શરૂ થયો. મોહન doubled his riyas and practiced for about 10 hours a day. મોહને શું કર્યું તો રિયાઝ એ આપણે ગુજરાતીમાં જ બોલીએ છીએ, એનું અંગ્રેજી મૂક્યું છે કે મોહન ડબલ્ડ રિયાઝ. ડબલ્ડ એટલે અહીંયા આવે છે ને કે 10 hours એટલે પહેલાં એ 5 કલાક પ્રેક્ટિસ કરતા હશે રિયાઝ ગિટાર વગાડવાની, એના બદલે એમને એનો ટાઈમ ડબલ એટલે 10 કલાક કરી નાખ્યો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ અબાઉટ 10 hours a day. અને રોજના 10-10 કલાક સુધી એ ગિટારનો પ્રેક્ટિસ એટલે વારંવાર એની રિયાઝ કરવી, એને વગાડવી. એટલે એમને એનો મહાવરો 10 કલાક માટે રોજનો કર્યો. He also studied other aspects of the guitar. તેમણે ગિટારની બીજી બાબતો વિશે પણ અભ્યાસ કર્યો. આસ્પેક્ટ્સ એટલે બાબતો. તો એમણે ગિટારની બીજી બાબતો વિશે અભ્યાસ કર્યો. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. He wanted એટલે ઈચ્છતા હતા, to invent એટલે શોધવું, સમથિંગ એટલે કંઈક, એ કંઈક એવું શોધવા ઈચ્છતા હતા કે જે which એટલે કે જે which gave the sound and tune of the western guitar. એ એમના વીણાને એવી વીણા બનાવવા માગતા હતા કે જે સાઉન્ડ એટલે એનો અવાજ અને ટ્યુન એટલે એમાંથી જે રાગ ઉત્પન્ન થાય, સંગીતનો અવાજ એ કેવો હોવો, એ ભલે વેસ્ટર્ન હોય પણ એ ભારતીય સંગીતની જેમ જ વગાડી શકાય એવી વીણા બનાવવા ઈચ્છતા હતા. He also studied other aspects of the guitar. એ ગિટારની બીજી બાબતો વિશે પણ એમને અભ્યાસ કર્યો અને he decided હવે કંઈથી પહેલાં બોલાઈ ગઈ, એક રહી ગઈ. He decided to incorporate the speciality, technique and sound of every instrument into guitar. આ લીટી રહી ગઈ. He decided to incorporate એટલે સમ્મિલિત કરવું, મેળવી દેવું. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. એ એવરી એટલે દરેક, બીજા દરેક વાદ્યના, અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન નહીં પણ સંગીતના વાદ્યો. તો he wanted to invent, પાછી he decided to incorporate the speciality એટલે બીજા સંગીતના વાદ્યોની વિશિષ્ટતા શું છે, સ્પેશિયાલિટી એટલે વિશિષ્ટતા, ટેકનિક એટલે એની તકનીકી, એની ટેકનિક શું કામ કરે છે બીજા વાદ્યોના સંગીતમાં, એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ અને એ તકનીકી એની શું છે, એનો વિશિષ્ટતા શું છે અને એનો લય, વાયોલિન, સિતાર એ બધાનો જે સાઉન્ડ ઊભો થાય છે એ દરેક વાદ્યનો સાઉન્ડ એમની વીણામાં ભળી જાય એવું એ કરવા
ઈચ્છતા હતા. એવું એમણે નક્કી કર્યું. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ એટલે સમાવી દેવું, સંમિલિત કરી દેવું. એટલે એવી ગિટાર બનાવવા માગતા હતા કે જેમાં દરેક વાદ્યોની વિશિષ્ટતા, એની તકનીકી અથવા ટેકનિક અને એ વાદ્યોનો સૂર એમાં એમની ગિટારમાં દેખાય. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એ કંઈક એવી વસ્તુ શોધવા માંગતા હતા. He wanted to invent એટલે શોધવું. એ એવી કંઈક વસ્તુ શોધવા માંગતા હતા કે જેમાંથી અવાજ અને રાગ એ પાશ્ચાત્ય ઢબના ભલે થાય પણ could be played like an Indian veena. પણ એને ભારતીય વીણાની જેમ જ વગાડી શકાય તેવું સાધન એ બનાવવા માંગતા હતા. હવે કરી જો એ પકડો કે ધીસ એક્સપિરિયન્સ took place when મોહન was only 16 years of age. આ અનુભવ જ્યારે મોહન માત્ર 16 વર્ષના હતા ત્યારે થયો. It was the turning point of his life. એ એમના જીવનનો વળાંક હતો. મોહન doubled his રિયાઝ and practiced for about 10 hours a day. મોહને એમની વીણાની રિયાઝ મહાવરો એ ડબલ સમય કરી નાખ્યો અને દિવસના 10 કલાક એ એમના ગિટાર અથવા એમની વીણાની પ્રેક્ટિસ કરતા. He also studied other aspects of the guitar. એ ગિટાર વિશેની બીજી બાબતોને પણ એમને અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. એમણે નક્કી કર્યું કે સંગીતના દરેક વાદ્યોના સૂર, સંગીતના દરેક વાદ્યોના વિશિષ્ટતા, તકનીકી અને એના સૂર, અવાજ એ બધા મારી ગિટારમાં સંમિલિત થઈ જાય. ઇનકોર્પોરેટ એટલે સમાવી લે. મારી ગિટાર એવી હશે કે જે પાશ્ચાત્ય સંગીત એમાંથી ઉદ્ભવશે પણ ભારતીય શાસ્ત્રીય સંગીત વડે પણ વગાડી શકાશે અને એમાં પાશ્ચાત્ય ઉપરાંત આપણા ભારતીય સુરો, ભારતીય વાદ્યોની વિશિષ્ટતા, સ્પેશિયાલિટી એટલે તકનીક એટલે ટેકનિક અને અવાજ જે ભારતના વાજિંત્રોમાંથી આવે એવો અહીં મારામાં આવે એવું એમને કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એ એવી વસ્તુ શોધવા માંગતા હતા, એવું કંઈક શોધવા માંગતા હતા કે જેમ વાદ્યમાંથી સાઉન્ડ એટલે એનો અવાજ અને ટ્યુન એટલે રાગ ઉત્પન્ન થાય. રાગ, અવાજ એ ભલે પાશ્ચાત્ય સંગીત જેવા લાગતા હોય પણ ઇટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પણ એને ભારતીય વીણા જેમ વગાડાય, આ બેઠા જઈને એમના હાથમાં છે એમ હાથ મૂકીને ઉપર વગાડાય એ જ રીતે વગાડાય એવી બનાવવા માંગતા હતા. નોટ ઓનલી, હવે આગળ જોજો કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ it must also express my vision, what I want to say through the instrument. આખું વાક્ય હજી he said to himself and finally with untiring efforts and understanding of rags he created the wonderful Mohan Veena. ત્યાં સુધીનું વાક્ય છે. Not only the sound that my instrument produce is important. Not only એટલે એટલું જ નહીં, આટલું જ નહીં. Not only the sound that my instrument produce is important. માત્ર મારું વાદ્ય એ જે અવાજ ઉત્પન્ન કરશે એ જ અગત્યનું નથી. But it must also express my vision, what I want to say through the instrument. પણ મારી બનાવેલી વીણા, મારું વાદ્ય એ અવાજો ઉત્પન્ન કરવાની સાથે એક્સપ્રેસ એટલે રજૂ કરવું, માય વિઝન એટલે મારી દ્રષ્ટિ, મારું આ વીણા બનાવવાનું
દૃષ્ટિકોણ શું છે, મારો હેતુ શું છે, એને પણ એ સિદ્ધ કરશે. એક્સપ્રેસ એટલે રજૂ કરવું, સિદ્ધ કરવું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. માત્ર મારું વાદ્ય અવાજ જ ઉત્પન્ન જે કરશે એ જ મારા માટે અગત્યનું નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. પણ સાથે સાથે એ વાદ્ય એ હું આ મારા સંગીત દ્વારા શું કહેવા માગું છું, વોટ આઈ વોન્ટ ટુ સે, મારે જે કહેવું છે એ પણ ભાવ એ બતાવી થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ વાદ્ય દ્વારા. હું આ ગિટાર વગાડીને એ પાછળની મારી દૃષ્ટિ શું છે, મારો હેતુ શું છે એ પણ એ કહેશે એવું હું એને બનાવીશ. He said to himself, and finally, with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. એટલે આવું એમને મનોમન નક્કી કર્યું. સેડ ટુ હિમસેલ્ફ એટલે પોતાની જાતને, એટલે મનમાં વિચાર્યું કે હું એક એવું વાદ્ય બનાવીશ કે જે માત્ર સૂરજ ઉત્પન્ન નહીં કરે, એટલું જ મારા માટે અગત્યનું નથી કે ચલો સરસ સૂર ઉત્પન્ન થાય છે, પણ સાથે સાથે હું મારા સંગીત દ્વારા શું કહેવા માગું છું, મારી દૃષ્ટિકોણ શું છે એ પણ એ બતાવશે. અને પછી એમના એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ. અનટાયરિંગ એફર્ટ્સ એટલે અથાગ પ્રયત્નો, થાક્યા વગરના. ટાયરિંગ એટલે થાકી જવાય, અને અનટાયરિંગ એટલે અંતે, ફાઇનલી એટલે અંતે. અંતે એમના અથાગ પ્રયત્નો અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, રાગોની સમજ એ ભેગું થઈને હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. એમણે એક અદ્ભુત મોહન વીણા, જેના નામ જ આપ્યું મોહન વીણા, એનું સર્જન કર્યું. ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અંતે તેમણે અથાગ પ્રયત્નો કરીને અને એમની રાગો વિશેની સમજના લીધે અદ્ભુત વીણા રચી, ક્રિએટેડ એટલે રચના કરવી, સર્જવી, અને એને મોહન વીણા એવું નામ આપ્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ એ ગ્રેમી એવોર્ડ. અને જે વીણા એમને બનાવી મહેનતથી, એના કારણે આજે વિશ્વ તેમને, પહેલાં મોહન એમ જ એનું નામ હતું, પણ આ એમના પ્રયત્નો અને મહેનતના પરિણામે જે વીણા બનાવી, તો આજે વિશ્વ એમને કયા નામથી ઓળખે છે? ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ, મોહનને પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. અને પાછા કેવા પંડિત વિશ્વમોહન ભટ્ટ? તો વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. એટલે રમતમાં, પિક્ચરમાં બધે જે આપણે સિદ્ધિ મેળવીએ તો એ જુદા જુદા એવોર્ડ મળતા હોય છે. એ રીતે આ વીણા વગાડવામાં ગ્રેમી એવોર્ડ મળતો હશે, એટલે એમને વિનર એટલે વિજેતા, ગ્રેમી ઇન્કામના વિજેતા તરીકે લોકો ઓળખે છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે વિશ્વ એ મોહનને પંડિત વિશ્વમોહન ભટ્ટ ગ્રેમી ખિતાબના વિજેતા તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. જ્યારે એમને આ એવોર્ડ આપવાની ઉજવણી, સેરેમની એટલે વિધિ અથવા ઉજવણી, એટલે એવોર્ડ આપવાની જ્યારે વિધિ ચાલતી હતી, ઉત્સવ ચાલતો હતો, ત્યારે એમને શું, એમને બધા પૂછે ને કે તમે આ બાબત શું કહેવા માગો છો, આવા મોટા બની ગયા, આવું તમને આપો, તો એ શું કહે છે કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં જસ્ટ એટલે ફક્ત, માત્ર મારી પેશન એટલે લાગણી, અને હાર્ટ્સ એટલે હૃદય, એટલે મારી હૃદયની લાગણીઓને હું અનુસર્યો, એન્ડ હિયર આઈ એમ, અને હું આજે અહીંયા પહોંચ્યો છું.
હૃદયની લાગણીઓ એટલે જે મનમાં જ નક્કી કર્યું કે ભલે બધા ગમે ટીકા કરે ને કહે, હું તો ગિટારમાં જ એને ભારતીય વિનાલીઓએ બનાવીને બીજું કોઈ વાદ્યને નહીં અડું ને એમનું સ્વપ્ન સાકાર કર્યું, એને કહેવાય એમની હૃદયની ઈચ્છા. એટલે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ સ્ટેશન. હું માત્ર મારા હૃદયની લાગણીઓ, મારું મન જે ઈચ્છતું હતું એ જ કરવાનું કામ અનુસર્યો. અને જો અત્યારે હું આઈ એમ હિયર, એટલે હું અહીંયા છું મીન્સ આ સ્થાને પહોંચી ગયો. મોહનમાંથી પંડિત વિશ્વમોહન ભટ્ટ. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993માં જ્યારે તેમને ખિતાબ આપવાનો ઉત્સવ યોજાયો ત્યારે મોહન આ શબ્દો બોલ્યા. બરાબર, હવે શબ્દો લખી દો આપણે, અહીંથી બાકી છે ને. ધીસ એક્સપિરિયન્સ experience એટલે અનુભવ. Take place in the thought. Experience એટલે અનુભવ. To take place in the thought. Age એટલે ઉંમર. Turning point of life એટલે જીવનનો વળાંક. પ્રેક્ટિસ શબ્દ તો આપણે આવી ગયો. આસ્પેક્ટ્સ. આસ્પેક્ટ્સ એટલે લાગણી. Incorporate એટલે સમાવી. Incorporate એટલે સમાવી રહેવું, ભેળવી રહેવું. સ્પેશિયાલિટી વિશિષ્ટતા. ટેકનિક એટલે તકનીક. એવરી એટલે દરેક. એનું અંગ્રેજીમાં નામ એટલે નાઉન બને. ઇન્વેન્શન એટલે શોધ. નોટ ઓનલી એટલે આટલું જ નહીં.
આગળ આવી ગયો. ટુ એક્સપ્રેસ એટલે રજૂ કરવું. વિઝન દૃષ્ટિકોણ, હેતુ, એટલે દ્વારા, મારા વતી દ્વારા. અન્યની અનપાળી. થાક્યા વગરનું એટલે અથાગ. અનટાયરિંગ એફર્ટ્સ. એફર્ટ્સ એટલે પ્રયત્નો. અન્ડરસ્ટેન્ડિંગ. સમજ. ક્રિએટ. વન્ડરફુલ મોમેન્ટ. વિનર એટલે વિજેતા. ખિતાબ અથવા ઉનકા પુરસ્કાર જેવું. છેલ્લો શબ્દ છે ના પેશન. પેશન પેશન એટલે લાગણી. ફોલો એટલે અનુસરવું. સેરેમની. જો સંજ્ઞા શબ્દો પૂરા પાઠમાં લખાઈ ગયા બધાને. હવે જો પાના નંબર એક્સરસાઇઝ તમારે કરવાની છે ઘરેથી યાદ એ હું તમને આપી દઉં. V3 જુઓ. એક્સરસાઇઝ V3. અંડરલાઇન ધ વર્ડ વિથ નિયરેસ્ટ મીનિંગ. મળ્યું બધાને? એક્સરસાઇઝ એક્સરસાઇઝ V3. એમાં શું છે? અંડરલાઇન ધ વર્ડ વિથ ધ નિયરેસ્ટ મીનિંગ. Underline the word with the nearest meaning. એટલે આમાં શું કરવાનું? તમારે જે શબ્દ આપ્યા છે એની સામે ચાર ઓપ્શન આપ્યા છે. તો એમાંથી સાચો નિયરેસ્ટ એટલે નજીકનો, સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ કયો છે એ એનો જવાબ.
નિયરેસ્ટ એટલે એની નજીકનો અર્થ, સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ એને તમારે લીટી દોરવાની અને અંડરલાઈન, નજીકનો અર્થ ધરાવતા શબ્દની નીચે લીટી દોરવાની. જો એક બે કરીએ, ઇનકોર્પોરેટ એટલે શું આવશે? મેં તમને ગુજરાતી લખાયું ને કે એમાં ભેળવી દેવું, સમાવી દેવું. તો સામે ચાર આપ્યા છે: ઇન્ક્લુડ, એસોસિએટ, કોઓપરેટ અને કોઓર્ડિનેટ. એટલે પહેલો જ આવશે ઇન્ક્લુડ, એટલે સમાવી દેવું. કારણ કે એસોસિએટ એટલે તો સાંકળવું થાય, પછી કોઓપરેટ એટલે સહકાર આપવો, એટલે એ બધા નહીં. પણ ઇનકોર્પોરેટ એની જોડે જવાબ આવશે અંડરલાઇનમાં પહેલો ઇન્ક્લુડ. ટુ ઇન્ક્લુડ એટલે સમાવવું. પછી આસ્પેક્ટ એટલે બાબત, ખ્યાલ. તો એમાં શું આવશે? ફ્રેમ એટલે તો આપણે ફોટોની ફ્રેમ બનાવીએ એવી ફ્રેમ. પછી ફીચર એટલે લાક્ષણિકતા, સાઈડ એટલે બાજુ, ઇન્સ્પેક્ટ એટલે તો નિરીક્ષણ કરવું એટલે ફીચર, આસ્પેક્ટ એટલે બાબત, બાબત એટલે એની લાક્ષણિકતા એ અર્થ છે. હવે આવડશે જાતે. ડિપ્રેસ્ડ એટલે શું આવે? નિરાશ થઈ ગયો એના માટે. સેડ, ઉદાસ થઈ ગયા. એટલે એ એક્સરસાઇઝ તમારે કરવાની છે. પછી જુઓ એક્સરસાઇઝ C1, ટી ને એફ ખાલી લખવાનું છે, આખું ટ્રીને ફલશે નહીં. બરાબર? વિધાન વાંચીને સાચું હોય તો ટી લખવાનું, ખોટું હોય તો એફ લખવાનું. C1 exercise C1, write T or F. એટલે સાચું હોય તો ટ્રુ એનું ટૂંકું કરી દીધું ટી, અને ખોટું હોય તો ફોલ્સ એટલે એફ. એ કરવાની. એ તો આવડે. મોહન લાઇક્ડ ગિટાર વિચ હી વોઝ 10 years old. સાચું છે તો ખોટું? ખોટું છે. 10 વર્ષના થયા ત્યાં સુધી તો આગળ વાંચજો પાઠ એટલે ખબર પડશે. એ વાયોલિન ને સિતારને એ જ વગાડતા હતા, અને પછી એમના ઘરે સ્ત્રી આવીને શીખ્યા. પછી મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રુવ હિઝ લવ ફોર ગિટાર. એ સાચું આવે તો ખોટું? ફોલ્સ. એમને પસંદ ના આવ્યો એનો ગિટાર પ્રત્યેનો પ્રેમ, તેમને પસંદ આવ્યો અને એને સંમતિ આપી હતી ને, એટલે એ એક કરવાની. બે થઈ ને, અને એક તમારે કરવાની છે ખાલી જગ્યા પર કરવાની. ક્યાં જગ્યાએ? હા, જો L3 પાના નંબર 32, એક્સરસાઇઝ L3, fill in the blanks. ઉપર બધા વિશેષણો આપ્યા છે: બેડલી, એંગ્રીલી, સ્માર્ટલી, સિક્રેટલી. પહેલા ઉપર જ છે એક્સરસાઇઝ. મળી બધાને L3. તો એમાં ડેન્જરસલી, કાઇન્ડલી, એડજેક્ટિવ એટલે બધામાં પાછળ LY લગભગ લાગે. સ્માર્ટલી એટલે તેજસ્વીતાથી, એંગ્રીલી એટલે ગુસ્સાથી. તો જો પહેલાં શું આવશે કે વેન આઈ બ્રોક માય લેગ, માય ફ્રેન્ડ રોહન ખાલી જગ્યા ઓફર હેલ્પ ટુ ટેક મી સ્કૂલ ઓન હિઝ બાઇસિકલ. તો મને જ્યારે પગે વાગ્યું ત્યારે મારા મિત્ર રોહને કેવી રીતે ઓફર કરે? બેડલી, ખરાબ રીતે ના કરે. એંગ્રીલી, ગુસ્સાથી નહીં. સ્માર્ટલી, એમાં બી સ્માર્ટ પણ નહીં. સિક્રેટલી નહીં. છેલ્લું આવશે ને કાઇન્ડલી, દયાળુતાથી, નમ્રતાથી મને એને ઓફર કરી કે હું તને મારી સાયકલ પર. એટલે પહેલાંમાં શું જવાબ આવે? કાઇન્ડલી. વેન આઈ બ્રોક માય લેગ, માય ફ્રેન્ડ રોહન કાઇન્ડલી ઓફર હેલ્પ. પછી વી લોસ્ટ ધ ફૂટબોલ મેચ બાય 4-3. આઈ ડોન્ટ થિંક વી પ્લેડ ખાલી જગ્યા બટ ધ ઓપોઝિટ ટીમ પ્લેડ રિયલી ખાલી જગ્યા. અમે 4-3થી હાર્યા, એટલે અમારા પોઈન્ટ એક ઓછો થયો. પણ એ માટે મને એવું નથી લાગતું કે વી પ્લેડ ખાલી જગ્યા. એટલે શું આવશે? બટ ધ ઓપોઝિટ ટીમ પ્લેડ રિયલી. એટલે અમે ખરાબ રમ્યા
પણ અમારી હરીફ ટીમ અમારા કરતાં વધારે સારું રમી. એટલે પહેલાંમાં શું હવે બેડલી કે અમે કંઈ ખરાબ રમ્યા એવું મને નથી લાગતું, પણ હરીફ પ્લે એ કેવી રીતે રમી સ્માર્ટલી એ તેજસ્વીતાથી અમારા કરતાં વધારે સારી રીતે રમી અને એ જીતી ગઈ. હવે બીજી 3 તમારી જાતે કરવાની, બરાબર? આટલું તમારું હોમવર્ક, એટલું કરી લેવું. ઓકે? તો રમેશભાઈએ ત્યાં પીરિયડ લઈ લીધો.